સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 6 પણ આપણો કિંમત શોધો છે. ચાલો પહેલો દાખલો જુઓ. 1/3 નો ઋણ 1 ઘાત ઓછા 1/4 નો ઋણ 1 ઘાત ને આખાનો કેટલો ઘાત આપ્યો છે? ઋણ 1 ઘાત. તો તમે કહેશો સર આ ઋણ 1 ઘાત નો ગુણાકાર થશે આમાં? તો નહીં થાય, કેમ કે આટલે વચ્ચે બંને પદોનો ને વચ્ચે ઓછાનું ચિહ્ન છે, બંને પદોને ઋણ 1 ઘાત વહેંચ્યું છે. એટલે આપણે શું કરીશું? પહેલા આ બંને પદોને ઋણ 1 ઘાત આપી દઈશું એમનો પોતપોતાનો. બરાબર, તો ચાલો છગડિયા કૌંસમાં 1/3 નો ઋણ 1 ઘાત ને છગડિયા કૌંસ પૂરો આખાનો આ ઋણ 1 ઘાત આને પણ આપી દઈએ. વચ્ચે ઓછાનું ચિહ્ન, બધાનું ધ્યાન. છગડિયા કૌંસમાં ને નાનો કૌંસ 1/4 નો ઋણ 1 ઘાત ને પાછો છગડીયો કૌંસ પૂરો આ 1/4 નો ઋણ 1 ઘાત ને પણ ઋણ 1 ઘાત આપી દઈએ. આ ઋણ 1 ઘાત આપણે બંનેને આપ્યો. દેખાય છે? ખ્યાલ આવે છે બધાને? ચાલો હવે જુઓ 1/3. હવે આ બંનેનો ગુણાકાર થશે. આ ઘાતનો ઘાતાંક થઈ ગયો ઋણ 1 ગુણ્યા ઋણ 1, એટલે આ બંનેનો હવે ગુણાકાર થાય છે. ઓછા 1/4 ઋણ 1 ગુણ્યા ઋણ 1, બંનેનો ગુણાકાર થઈ ગયો. ચાલો તો જુઓ 1/3 નો 1 એકુ 1 ને ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? 2 વાર છે, એટલે વત્તા 1/3 નો 1 ઘાત. બધાનું ધ્યાન આટલે ઓછા 1/4 નો 1 ઘાત. 1 એક વાર 1, 2 વખત ઓછાનું ચિહ્ન છે એટલે વત્તા. ચાલો આ 1/3 નો 1 જ ઘાત છે, માટે 1/3 બેઠા ઓછા 1/4 બેઠા, કેમ કે એનો પણ 1 જ ઘાત છે. હવે શું કરીશું? હવે આપણે આ બંનેનો શું કરીશું? છેદ સરખો નથી ને, એટલે લસા લઈશું. ચોકડી ગુણાકાર કરી નાખો તો પણ ચાલે અને લસા લેશો તો પણ ચાલે. જુઓ 3 ને કેટલા વડે ગુણવા પડશે? આ 4 વડે. 3 ચોકો 12 ને ઉપર પણ 4 વડે. બરાબર, ઓછા 1/4 ને કેટલા વડે ગુણવું પડે રશ્મિ? 4 ને કેટલા વડે ગુણીશું? બોલો. 3 ને 4 વડે ગુણ્યું તો 4 ને કેટલા વડે ગુણવાનું? 3 વડે, માટે ગુણ્યા 3. ચાલો થઈ ગયું. તો ધ્યાન આપજો. 4 એકુ 4, 4/12 ઓછા 3 એકુ 3, 3/12. તો હવે છેદ બંનેનો સરખો થઈ ગયો, એટલે છેદ અંશની બાદબાકી 4 ઓછા 3/12, માટે જવાબ આવી ગયો આપણો 1/12. આ આપણો દાખલો થઈ ગયો. હવે આગળ જુઓ બીજો દાખલો. 5/8 આખાનો ઋણ 7 ઘાત છે ને 8/5 આખાનો ઋણ 4 ઘાત છે. આપણે આ ઋણ ચિહ્ન દૂર કરવું છે. શું કરવું પડશે? બોલો, શું કરવું પડશે? શું કરવાનું? વ્યસ્ત સંખ્યા લખવાની ને. ચાલો તો 5/8 ની વ્યસ્ત સંખ્યા કોણ બોલશે? ચાલો બોલો. 5/8 ની બોલો. સરસ. 8/5 આખાનો ઋણ 7, સોરી ધન 7 થઈ ગયો, કેમ કે આપણે વ્યસ્ત સંખ્યા લખી ને. ગુણ્યા 8/5 ની વ્યસ્ત સંખ્યા કોણ બોલશે? 8/5 ની વ્યસ્ત સંખ્યા બોલો. હા, 5 આખાનો 4 ઘાત. ઋણ છે તો શું થઈ ગયો? ધન થઈ ગયો. હવે જુઓ બંનેને ઘાતાંક વેચી દઈએ. 8/7 ઘાત ને 5/7 ઘાત ગુણ્યા 5/4 ઘાત ને 8/4 ઘાત. બંનેને ઘાત વેચી દીધી. હવે તમે કહેશો કે સર આપણે આટલે 8 7 વાર લખીએ ને પછી કરીએ, પણ એ બહુ મોટું થઈ જશે ને, એટલે આપણે શું કરવાનું? ઘાત અને ઘાતાંકના નિયમ પર જવાનું. જો આ બંને વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે, એટલે 8/7 ઘાત ને 8/4 ઘાત. 8 ની નીચે 8 લઈ આવવાના, આધાર સરખા હોય તેવા પદ લઈ આવવાના, ને 5/4 ઘાત ને 5/7 ઘાત. હવે જુઓ આ બંનેનો આધાર કેવો થઈ ગયો? સરખો થઈ ગયો, માટે ઘાતાંક જુદા જુદા છે. વચ્ચે શાનું ચિહ્ન છે? આ છેદમાં છે એટલે શાનું ચિહ્ન કહેવાય વચ્ચે? કોઈ કહેશે મને? છેદમાં ક્યારે લખાય? આપણે આગળના દાખલામાં જોયું.
ભાગાકાર 5/2 5 નો m ઘાત ભાગ્યા 5 નો ઋણ 3 ઘાત હતો ત્યારે આપણે 5 ના ઋણ 3 ઘાત ને ક્યાં લઈ ગયા? છેદમાં લઈ ગયા ને. છેદમાં હોય ત્યારે એટલે બંને વચ્ચે શાનું ચિહ્ન હોય? ભાગાકારનું ચિહ્ન હોય. ચલો તો આ બંનેનો આધાર સરખો છે ને ઘાતાંક જુદો જુદો છે ને વચ્ચે ભાગાકારનું ચિહ્ન છે એટલે ઘાતાંકોની બાદબાકી 7 - 4. આ વચ્ચે ગુણાકારનું ચિહ્ન બેઠું. હવે જુઓ આ બંનેનો આધાર પણ કેવો છે? સરખો છે ને વચ્ચે શાનું ચિહ્ન છે? આ વચ્ચે શાનું ચિહ્ન કહેવાય? ભાગાકારનું. છેદમાં એટલે ભાગાકાર માટે ઘાતાંકોની બાદબાકી 5 નો 4 - 7 ઘાત. ધ્યાન આપજો દરેક જણ. 8 નો કેટલો ઘાત આવ્યો? 3 ઘાત ગુણ્યા 7 માંથી 4 જાય તો 3 આવે ને 5 નો પણ કેટલો ઘાત આવશે? 7 માંથી 4 જશે એટલે 3. પણ બંનેમાં મોટું કોણ છે? 7. 7 ના અગાડી શાનું ચિહ્ન છે? ઓછા. એટલે થઈ ગયું. ચાલો હવે જોજો 8 નો 3 ઘાત એટલે 8 નો 3 ઘાત પછી અત્યારે પછી છૂટા પાડીએ. હવે 5 નો ઋણ 3 ઘાત છે તો આની વ્યસ્ત સંખ્યા લખવી પડશે ને ધન બનાવવા માટે. બરાબર. તો 1/5 નો 3 ઘાત માટે 8 3 વાર 1 2 3 ને 1/5 નો 3 ઘાત છે એટલે 1 ની લખે તો ચાલે. 5 3 વાર. ચલો 8 8 વાર 64. 64 8 વાર તો આપણને 64 8 વાર નથી આવડતું. બાજુમાં ગુણાકાર કરી નાખીએ. 4 8 વાર 32 વધી પડી 3. 6 8 વાર 48 ને 3 51. કેટલા આવ્યા? 512. આપણો જવાબ આવી ગયો 512. છેદમાં 5 5 વાર 25 25 પંચા 125. આપણો જવાબ